હરિદ્વારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને આધ્યાત્મિકતાના સંકલન પર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. હરિદ્વાર સ્થિત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ખાતે શ્રદ્ધા અને ભવિષ્ય આધ્યાત્મિકતા સાથે કૃત્રિમ બુદ્ધિમત્તાનું સંકલન વિષય પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા AI એ માનવતાની સેવા માટેનું સાધન બનવું જોઈએ, નહીં કે મનુષ્ય પર નિયંત્રણ સ્થાપિત કરનારું માધ્યમ. પોતાનું ઉદ્ઘાટન પ્રવચનમાં બિરલાએ ભારપૂર્વક કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા આધ્યાત્મિક જ્ઞાન અને નૈતિક જવાબદારીના પાયા પર વિકસાવવાની અનિવાર્ય કારણ છે કે ત્યારે જ તે સમાજ માટે એક સકારાત્મક શક્તિ બની શકશે. તેમણે આહ્વાન કર્યું કે પ્રૌદ્યોગિકીનો સાચો ઉદ્દેશ્ય માનવ અનુભવને સમૃદ્ધ બનાવવાનું છે, તેનું સ્થાન લેવાનું નથી. તેમણે કહ્યું કે કરુણા, સહાનુભૂતિ અને માનવીય મૂલ્યો જ કૃત્રિમ બુદ્ધિમત્તા અને આધ્યાત્મિકતાના સંગમને યોગ્ય દિશા આપી શકે છે, જે એક ન્યાયપૂર્ણ ભવિષ્યનો આધાર બનશે. આ સંમેલન જે યુનાઇટેડ સ્ટેટ્સની ફ્યુચર ઓફ લાઇફ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું, તેમાં 22 દેશોના પ્રતિનિધિઓ અને નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. બિરલાએ વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખિનઃ ના ભારતીય આદર્શોનો ઉલ્લેખ કરતા કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિકાસ સર્વસમાવેશી અને સમાનતાપૂર્ણ હોવો જોઈએ, જેથી તેનો લાભ સમગ્ર માનવજાતને મળે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સંમેલન આધ્યાત્મિકતા અને આધુનિક તકનીકી વચ્ચે વૈશ્વિક સંવાદની અર્થપૂર્ણ શરૂઆત કરશે. दुनिया की नई टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंसी, AI और AI के साथ आध्यात्मिक मूल्यों के साथ AI का समावेशन किस तरीके से हम दुनिया के अंदर अगर भारत की संस्कृति, ज्ञान, परंपरा को अगर दुनिया में पहुंचा सकते हैं तो उसमें AI का महत्वपूर्ण उपयोग है.